હેલો એવરીવન, આજે હું ઉત્તર ગુજરાતની ફેમસ ડીશ તુવર ટોઠા બનાવવાની છું. તુવરને થોડું મીઠું નાખીને 3 સીટી જેટલું કૂક કરી દેવાનું છે. તુવર મેં રાત્રે પલાળી દીધી હતી. આ બધી સામગ્રી મેં તૈયાર કરી દીધી છે. તુવર બોઇલ થઈ ગઈ છે. આખા મસાલામાં મેં તેજપત્તા, લાલ મરચું, લવિંગ, તજ અને મરી લીધા છે. એક પેનમાં અડધા કપ જેટલું ઓઇલ લઈશું. અડધી ચમચી જીરું એડ કરીશું અને પછી આખા મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી જેટલા હિંગનો વઘાર કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું. 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું અને 50 ગ્રામ જેટલું વોશ કરીને કટ કરેલું લીલું લસણ લઈ લઈશું. બરાબર રીતે સાંતળી દઈશું. લસણ સોફ્ટ થઈ જાય એટલે એક ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું. એક ટામેટાની પ્યોરી એડ કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું. પછી એમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અને મસાલા જેટલું થોડું જ મીઠું એડ કરીશું, કેમ કે મીઠું મેં બાફતી વખતે કુકરમાં જ એડ કરી દીધું હતું. બધા મસાલા સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી બોઇલ કરેલી તુવર એડ કરી દઈશું અને અડધા કપ જેટલું તુવરમાં રહેલું જ પાણી એડ કર્યું. થોડો ગોળ અને આમચૂર પાવડર એડ કરીશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ કૂક થવા દઈશું. અને આપણું આ તુવર ટોઠાનું શાક રેડી થઈ ગયું છે. એને કોથમીરથી ગાર્નિશ કરીશું અને 2 મિનિટ બંધ કરીને રાખીશું. અને આપણું આ તુવર ટોઠાનું શાક રેડી થઈ ગયું. ગરમા ગરમ સર્વ કરીશું. સેવ અને કોથમીરથી ગાર્નિશ કરીશું. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. ફરી મળીશું નવી રેસીપી સાથે.